हेलो विद्यार्थी मित्रों, હવે આપણે જોઈશું ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર 12 ઘર્ષણ। બરાબર, એમાં આપણે જોઈએ કે ઘર્ષણ એટલે શું। તો ઘર્ષણ ક્યાં લાગે? જો ખરબચડી સપાટી હોય તો જ ઘર્ષણ બળ લાગી શકે, પણ જો લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ લાગશે નહીં। તમને ખબર છે કે આપણે ચાલી શકીએ, દોડી શકીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ, કેમ? કારણ કે ઘર્ષણના કારણે। જો ઘર્ષણ ના હોત તો આપણે ચાલી બી ના શકાય કે દોડી બી ના શકાય, શું થઈ જાય? લપસી પડે આપણાથી। બરાબર છે, તો આપણે ઘર્ષણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા જ હશે। બરાબર, તમે જુઓ છો આપણે ટ્રાફિક સિગ્નલ હોય કે ગમે ત્યાં રસ્તામાં જતા હોય આપણે, ત્યારે વાહનો કેમ ઊભા રહી જાય છે? કારણ કે ઘર્ષણના કારણે। જો એમના જે ટાયર જે છે ત્યાં ઘર્ષણ બળ ન લાગે તો એ ઊભા રહી શકે નહીં, પણ ઘર્ષણ બળના કારણે તે એક જગ્યાએ સ્થિર થઈ જાય છે। તમે પણ તમારી સાયકલને જરૂરી જે પૈડે બ્રેક લગાડીને ધીમી પાડો છો। તમે ક્યારેક એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? તો કેમ? કારણ કે ઘર્ષણ બળ લાગે માટે આપણે બ્રેક મારી શકીએ છીએ અને વાહનને આપણે એક જગ્યાએ સ્થિર રાખી શકાય છે। માત્ર વાહનો જ નહીં, પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય છે ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડી જાય છે અને તેને અંતે સ્થિર થઈ જાય છે। શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થઈ જતા જોયા જ હશે? બરાબર, આપણે દડો હોય અને આપણે મારીએ એટલે આગળ જતા શું અમુક અંતરે શું થઈ જાય? સ્થિર થઈ જાય છે। કેમ? તો એ ઘર્ષણના કારણે। કેળાની છાલ પર પગ પડતા જ આપણે શા માટે લપસી જઈએ છીએ? કારણ કે તમને ખબર જ છે કેળાની છાલ જે છે ત્યાં લીસાપણું હોય। બરાબર, આપણે પગ મૂકીએ એટલે શું થઈ જાય? લપસી પડે, કારણ કે ઘર્ષણ બળ કેવું હોય છે? ઓછું લાગે એટલા માટે। આકૃતિ 12.1 ની અંદર તમને દર્શાવ્યું છે કે જે છોકરો જે છે તે કેળાની છાલ પર પગ મૂકતા શું થઈ ગયો? લપસી પડ્યો છે। કોઈ લીસા અને ભીના ભોયતળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? કારણ કે લીસી સપાટી હોય અને ભોયતળિયા પર લીસી સપાટી હોય અને ભીનું ભોયતળિયું હોય તો પણ આપણે શું કરીએ છીએ? લપસી પડીએ છીએ। કેમ? તો કે ઘર્ષણના કારણે। તો હવે આપણે જોઈએ કે ઘર્ષણ બળ। તો પ્રવૃત્તિ 12.1 ની અંદર આપણે જોઈશું કે ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો। તમે જોશો કે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે અને હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે। હવે આપણે જોયું કે ટેબલ પર આપણે પુસ્તકને ધક્કો મારીએ તો શું થશે? આગળ જઈને સ્થિર થઈ જશે। વિરુદ્ધ દિશામાંથી આપણે ધક્કો મારીશું તો પણ શું થઈ જશે? તે એક જ જગ્યાએ શું થઈ જશે? સ્થિર થઈ જશે। અને શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય? તો હા, સ્થિર તો થઈ જ જાય ને, આગળ જઈ શકે નહીં। શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જશે? શું તમે એવું શા માટે બને છે તે વિચારી શકીએ આપણે? એ ઘર્ષણના કારણે બે પદાર્થો વચ્ચે શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે। શું આપણે કહી શકીએ છીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ? અને આ બળને આપણે ઘર્ષણ બળ કહેતા હોઈએ છીએ। ટેબલ અને પુસ્તક બંનેની વચ્ચે શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે, માટે આપણે આ બળને શું કહેતા હોઈએ છીએ? ઘર્ષણ બળ કહેવામાં આવે છે। તમે જોયું છે કે તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે છે, અને જો તમે જમણી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જે છે ડાબી બાજુએ લાગતું હોય છે। આપણે જોયું જમણી બાજુ લગાડીએ તો ઘર્ષણ કે બાજુ લાગશે? ડાબી બાજુ। અને જો આપણે ડાબી બાજુ ઘર્ષણ બળ લગાડીએ તો એ કે બાજુ જશે? જમણી બાજુએ। બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે અને ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે। ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે। મેં તમને હમણાં જ કહ્યું કે જે પુસ્તક અને ટેબલ બંને વચ્ચે શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે। શું ઘર્ષણ બળ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? શું તે સપાટીઓના લીસાપણા પર આધાર રાખે છે? તો શું હોય છે કે બંને સપાટીઓ પર આધાર રાખતું હોય। એક સપાટી કેવી હશે? લીસી, અને એક સપાટી કેવી હશે? ખરબચડી હોય। એ ગમે તે પછી હોઈ શકે, એમના લીસાપણા કે ખરબચડાપણા પર આધાર રાખે છે। હવે આપણે જોઈએ કે ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો। તો પ્રવૃત્તિ 12.2 ની અંદર આપણે જોઈએ કે કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો અને સ્પ્રિંગના કાંટાની મદદથી ઈંટને ખેંચો। તમને આકૃતિની અંદર પેજ નંબર 147 ઉપર તમને એક સ્પ્રિંગ કાંટાની આકૃતિ દર્શાવી છે। બરાબર, અને આ માટે તમારે બળ લગાડવું પડશે। જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે છે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધવાનું છે, અને ત્યારે જ સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધી અને તમે ઈંટની સપાટી અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપણે જાણી શકીએ છીએ। હવે જોઈએ કે ઈંટ પર પોલિથીનો શું કર્યું? પહેલા આપણે જે સ્પ્રિંગ કાંટો છે
ત્યાં આપણે પહેલા શું લગાવ્યું હતું? ઈંટ, બરાબર? ત્યારે આપણે તેનું અવલોકન માપવાનું છે. પછી શું કરવાનું છે? ઈંટ પર પોલિથીનની થેલી લગાવવાની છે અને ફરી પાછું આપણે તેનું પુનરાવર્તન કરવાનું છે અને મૂલ્ય નોંધવાનું છે. અને ફરી પાછું બીજું લેવાનું છે કે જે ઈંટ જે છે, બરાબર, ત્યાં ગાડી આપણે સણનો ટુકડો વીંટાળવાનો છે અને ફરી પાછું એનું અવલોકન નોંધવાનું છે. એમ આપણને 3 વસ્તુ લીધું, તેમાં આપણે શું અવલોકનના જે મૂલ્ય છે તે આપણને કેવા મળે છે? જુદા જુદા મળે છે, કે જે આપણને શું આપે છે? ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. તમને આકૃતિ દર્શાવી છે જે સ્પ્રિંગ કાંટો જે સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. તે એક સ્પ્રિંગ ફોઇલ કે ગૂંચળુંનું બનેલું હોય છે, જે તેના પર બળ લગાડવાથી ખેંચાઈ જાય છે. આપણે જોયું છે સ્પ્રિંગ કાંટો, આપણે કશું લટકાઈએ તો સ્પ્રિંગ કાંટો શું થઈ જાય છે? ખેંચાય છે. અને શું થાય છે? જે કાંટા જે છે અંદર આપણને માપ આપેલું છે એના પર પછી જેમ જેમ ખેંચાય તેમાં એ માપની અંદર ફેરફાર જોવા મળે છે. અને સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે અને માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે. અને આપણે અલગ અલગ વસ્તુઓ લટકાવીએ એટલે આપણને બળનું મૂલ્ય કેવું મળે છે? બધા ત્રણેયના અલગ અલગ મળે છે. પ્રવૃત્તિ 12.3 ની અંદર જોઈએ કે લીસા ભોંયતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવવાનો છે અને આ માટે તમે ઈંટ કે પુસ્તકોના ટેકે રાખેલા લાકડાના પાટિયાનો પણ ઉપયોગ કરી શકો છો. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરો. હવે એક પેન્સિલ સેલને બિંદુ એ થી નીચે ગતિ કરવા દો. શું કરવાનું છે? કાં તો ઈંટ લેવાની છે કાં તો પુસ્તક લેવાનું છે અને ત્યાં આપણે ઢાળ બનાવવાનો છે. અને ઢાળ બનાવ્યા બાદ આપણે શું કરવાનું છે? જે પેન્સિલ જે છે તેને આપણે ત્યાંથી ગતિ કરાવવાની છે. તો એ કેટલા સુધી અંતર કાપે છે તે આપણે નોંધવાનું છે. સ્થિર થતા પહેલા તે ટેબલ પર કેટલીક દૂર જાય છે તે અંતર આપણે નોંધવાનું છે. હવે ટેબલ પર કાપડનો ટુકડો ફેલાવીને મૂકો. કાપડ પર કરચલી ન રહે તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે. પહેલા શું કર્યું હતું કે ટેબલ પર ઢાળ બનાવીને પેન્સિલને જવા દીધી એટલે પેન્સિલ કેટલે ઘણી થોડીક આગળ જશે. પણ જ્યારે આપણે કાપડનો ટુકડો મૂકીશું તો પેન્સિલનું અંતર કેટલું કાપશે? ઓછું કાપશે. તો ટેબલ પર રેતીનું પાતળું સ્તર લગાવીને આ પ્રવૃત્તિનું ફરી પુનરાવર્તન કરીએ તો પણ શું થશે? તેના અંતરની અંદર ફેરફાર જોવા મળે છે. હવે જોઈએ કે જે ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું હોય છે. લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે, જે આકૃતિ 12.5 ની અંદર તમને દેખાય જ છે કે જ્યારે બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એટલે કે બે સપાટી હોય, બંને કેવી હોય? ખરબચડાપણું દર્શાવતી હોય તો એકબીજામાં ભરાઈ જાય છે. અને બંને સપાટી કેવી હશે? ખરબચડી હોય તો શું થઈ જાય? એકબીજાની અંદર ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ પણ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ એટલે કે વિરુદ્ધ બળ લગાડવું પડે છે અને આપણે એને વિરુદ્ધ બળ લગાડીએ તો આપણે તેને ખસેડી શકીએ છીએ. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ એટલે કે ખાંચાઓ જોવા મળે છે. બંને અનિયમિતતા એટલે બંને જો ખરબચડાપણું હોય તો એ બંનેમાં શું જોવા મળે છે? ખાંચાઓ તો હોય, ખાંચાઓને લીધે અનિયમિતતા ધરાવે છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે. બંને બાજુ ખરબચડાપણું હોય તો ઘર્ષણ બળ વધારે હશે. જે પ્રવૃત્તિની અંદર તમને 12.5 ની અંદર આકૃતિ દર્શાવી છે, બરાબર, જે સપાટી એની કેવી શું દર્શાવે છે? અનિયમિતતા દર્શાવે છે. આપણને ખ્યાલ જ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ બળ લાગે છે. બંને સપાટી કેવી છે? ખરબચડી. તો હમણાં તમને કહ્યું એમ બે સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ કેવું લાગે છે? વધારે લાગે છે. અને ઘર્ષણ સ્પષ્ટ એ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. તમને બંને બાજુ ખરબચડી સપાટી હોય તો આપણે એને ખસેડવાનો પ્રયત્ન કરીએ તો ઘર્ષણ બળમાં શું થઈ જાય છે? વધારો જોવા મળે છે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલી ન હોય ત્યારે એને બેઠેલો હોય ત્યારે સાદડીને ખેંચાતી તમે આ અનુભવ કરી શકો છો. હવે આપણે બેસવાની જે ચટાઈ જે છે તેના પર બેઠેલા હોય ત્યારે આપણે ખેંચવાનો ટ્રાય કરો અને ના બેઠેલા હોય ત્યારે ખેંચવાનો, તો બંનેમાં શું ફરક જોવા મળે છે? બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ ના બેઠેલું હોય તો આપણને શું સરળતાથી એને આપણે લઈ શકાય છે. પણ જો કોઈ વ્યક્તિ આપણે બેઠું હોય ને આપણે ચટાઈ લેવી હોય તો આપણે સરળતાથી લઈ શકતા નથી. તો તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું હતું. તો તમને આકૃતિ 12.6 ની અંદર તમને દેખાય જ છે કે ભારે બોક્સ છે એને શું કરાવે છે? ગતિ કરાવે છે. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય
તો હવે આ પ્રકારનો અનુભવ કરો. એક ભારે બોક્સ લેવાનું છે અને આપણે એને ધક્કો મારવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણને શું અનુભવ થાય છે. તો ભારે બોક્સ હશે તો આપણે તેને સરળતાથી ખસાડી શકાય નહીં, બરાબર. પણ જો એને શું ખસેડી તો શકે પણ એ વિરુદ્ધ દિશાની અંદર શું કરશે, ગતિ કરશે. બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રખાવી શકાય. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે અને આનાથી જ વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. જે આપણે તો કહ્યું કે જે ભારે બોક્સ જે છે તેને આપણે કયું બળ કહી શકાય કે સરકતું જે ઘર્ષણ જે છે તેનું માપ આપણે દર્શાવી શકાય છે. જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી અને માટે જ તેને સરકતું ઘર્ષણ કે સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે. અને એનો પૂરતો સમય મળતો નથી માટે શું છે તે જે સરકતું ઘર્ષણ જે છે તે સ્થિર ઘર્ષણ કરતા કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. અને તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતા ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ બને છે. અને આ પ્રમાણે આપણે જે ઘર્ષણ બળ અને જે ઘર્ષણ બળ લાગતું બળ અને સ્થિત ઘર્ષણ બળ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈશું કે ઘર્ષણ એક જરૂરી દૂષણ છે તેના વિશે આપણે આગલા વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.